એને પોઈન્ટ ગ્રુપ સિમેટ્રી કહેવામાં આવે છે. તો કે આવી સિમેટ્રી કેટલી છે, કેટલા પ્રકારની છે, એનાથી સ્ટ્રક્ચરને શું સંબંધ છે? તો કે સિમેટ્રીઝ આર યુઝ ટુ ક્લાસિફાય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર્સ. સિમેટ્રીના આધારે એની સ્ટ્રક્ચર, એનો શેપ, એનો આકાર, એને ક્લાસિફિકેશન એનું કરી શકાય, એનું વર્ગીકરણ કરી શકાય. આવા કહે છે કે 7 યુનિટ સેલ છે, સ્ટ્રક્ચર છે. આવા 7 અલગ અલગ છે: ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. તો આમાં રાખજો. હા, એટલે જરા આમાં ડિટેલ જોઈ લઈએ. આપણે વારંવાર આ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ પણ ખ્યાલ નથી આવતો કે આ શું છે. તો કે આ શેપ છે ક્યુબિક, ને જાણીએ છીએ આપણે વ્યવહારમાં કે ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક એ બધા અલગ અલગ શેપ છે, બરાબર. કોઈ પણનો આકાર જાણવો હોય, કોઈ પણ સોલિડનો આકાર જાણવો હોય, ચોક્કસ આકાર ધરાવતો હોય, તો આકાર જાણવો હોય તો તમારે શું જાણવું જરૂરી છે? તો કે એના 3 એક્સિયલ લેન્થ અને 3 એંગલ, એ જો તમે જાણી લો, 6 પેરામીટર જેને કહેવાય છે લેટાઇસ પેરામીટર. જો કોઈ પણ સોલિડના 6 લેટાઇસ પેરામીટર તમે જાણી લો, તો આ 6 લેટાઇસ પેરામીટર જાણી લો તો એનો ચોક્કસ આકારની આગાહી કરી શકાય. એ કેવી રીતે ગોઠવણી છે એ પણ જોઈ શકાય. એટલે કે 3 એક્સિસ A, B અને C, 3 એક્સિસ જાણી લો, અને 3 એંગલ બિટવીન A and B, B and C અને C અને A, જો એ 3 એંગલ જાણી લો તો કોઈ પણ સોલિડની ગોઠવણી કેવી છે, એનો આકાર છે એ ચોક્કસપણે કહી શકાય. દાખલા તરીકે લઈએ આપણે ક્યુબિક સ્ટ્રક્ચર, તો એમાં A = B = C, એટલે 3 એક્સિસ, જેને સમઘન કહેવાય, ક્યુબિક સમઘન, કે 3 એક્સિસ સરખી છે, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું છે. અને ઓલ એંગલ = 90, એટલે તેના બધા જ ખૂણા 90 ડિગ્રી કાટખૂણા છે. તો એને આપણે સમઘન કહીએ છીએ. તો ઓટોમેટિક જો 3 એક્સિસ, 3 ખૂણા 90 અંશના હોય અને 3 એક્સિસ સરખી હોય તો એને સમઘન કહી શકાય, ક્યુબિક સ્ટ્રક્ચર કહી શકાય. પણ એમાં પછી જે ધીરે ધીરે તમે ઉપરથી નીચે જાઓ તો એ બદલાતું જશે. A થી B, A, B = B, ≠ C. અને છેલ્લી સિસ્ટમ છે ટ્રાયક્લિનિક, જેમાં કશું પણ સરખું નથી, મોસ્ટ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ. A ≠ B, ≠ C, કોઈ પણ ખૂણો કાટખૂણો નથી. તો એની પણ આવી ગોઠવણી હોય તો એ પણ શોધી શકાય તમારે. એ થોડું અઘરું છે પણ કરી શકાય ખરું, ટ્રાયક્લિનિક સિસ્ટમ. તો ક્રિસ્ટલ સિમેટ્રી, દેર આર 14 બેઝિક ક્રિસ્ટલ સ્ટ્રક્ચર થ્રુ સિમેટ્રીઝ. એટલે આ સિમેટ્રીના આધારે 14 બેઝિક ક્રિસ્ટલમાં એનું વર્ગીકરણ કરી શકાય, જેને કહેવાય છે બ્રેવિયસ લેટાઇસ. બહુ ફેમસ શબ્દ છે બ્રેવિયસ લેટાઇસ, આપણે વારે ઘડી ઉપયોગ કરીએ છીએ, પણ વિદ્યાર્થીઓને ઘણીવાર તકલીફ થાય છે કે ધીઝ આર ધ 14 બ્રેવિયસ લેટાઇસ. અને 14 બ્રેવિયસ લેટાઇસ શું છે? તો અહીં પિક્ચરમાં સીધું જ બતાવેલું છે, સ્લાઇડમાં જોઈ શકો છો કે ક્યુબિક, ટેટ્રાગોનલ, આ બધી સિસ્ટમ એના એક્સિયલ એંગલ લેટાઇસ પેરામીટરના આધારે બતાવેલી છે. પણ ક્યુબિક છે તેમાં પણ ઉપર તમે જુઓ તો 3 બતાવ્યા છે, એક બ્લુ કલર, ગ્રીન કલર અને રેડ કલર. તો બ્લુ કલરમાં જોશો તો વચ્ચે કોઈ એટમ નથી, બધા જ અણુઓની ગોઠવણી કોર્નર છે, એટમ એટ ધ કોર્નર ઓફ ધ યુનિટ સેલ, જેને આપણે પ્રિમિટિવ કહીએ છીએ. હા, સાચી વાત છે પિનલભાઈ. જેને આપણે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ શબ્દ ઘણીવાર વાપરીએ છીએ. તો આપણને એક પ્રશ્ન થાય કે પ્રિમિટિવ શું છે? તો કે બધા અણુઓ કોર્નર ઉપર ગોઠવાયેલા હોય, વચ્ચે કોઈ અણુ કે હાજર ના હોય, તો એને પ્રિમિટિવ કહી છે. પછી બીજું પિક્ચર જુઓ તમે, એમાં વચ્ચે એક સેન્ટર બોડી, જેને બોડીની સેન્ટરમાં કહીએ છીએ કે સેન્ટરમાં એક અણુ છે અને આજુબાજુના કોર્નર ઉપર અણુ ગોઠવાયેલા છે, તો એને શું કહીશું આપણે? બોડી સેન્ટર. અને ત્રીજું છે જુઓ રેડ કલરનું, એમાં દરેક એની ફેસ બાજુઓ ઉપર એક એક અણુ વધારાનો વચ્ચે ગોઠવાયેલો છે, તો એને કહેવાય છે ફેસ સેન્ટર ક્યુબિક. એને કહેવાય છે ફેસ. એટલે એક ક્યુબિકના પણ 3 પ્રકાર છે, પ્રિમિટિવ, બોડી સેન્ટર ક્યુબિક અને ફેસ સેન્ટર ક્યુબિક. એટલે શોર્ટમાં આપણે કહીશું બોડી સેન્ટર એટલે BCC અને FCC. આની ઉપર મિત્રો FY અને SYમાં આપણે પ્રેક્ટિકલ પણ આવે છે કે FCC સ્ટ્રક્ચર, એના લેટાઇસ પેરામીટર શોધો, બરાબર. તો આ જે છેલ્લું છે રેડ કલરનું એ FCC સ્ટ્રક્ચર છે, અને લેટાઇસ પેરામીટર એટલે કે ધારો કે ક્યુબિક હોય તો A = B = C, એટલે કોઈ પણ એક લેટાઇસ પેરામીટર શોધો, એક્સિયલ લેન્થ, તો એના પરથી તમને એ સ્ટ્રક્ચરની માહિતી મળી શકે. જે સાહેબે હમણાં કીધું એમાં આ B થશે અને આ C થશે, ABC, જે હમણાં આપણે વાત કરી એના પરથી જ દેખાઈ આવે છે કે A = B = C છે. હા, જે 6 પેરામીટર્સની હમણાં સાહેબે વાત કર્યું ને, એના પરથી આપણે જાણીશું. અને તમે બીજામાં જોજો તો તમે A = B ≠ C, તો એ જે લંબાઈ છે તમને થોડી વધારે દેખાશે. એટલે ઊંચાઈ અને પહોળાઈ સરખી છે પણ લંબાઈ વધારે છે. એ પ્રમાણે આગળ વર્ગીકરણ કરી શકાય. એક C છે ઓર્થોરોમ્બિકમાં, જેને કહેવાય છે સાઇડ સેન્ટર. સાઇડ સેન્ટર એટલે ખાલી 2 સાઇડ ઉપર જ એટમ પ્રેઝન્ટ છે, અણુઓ વધારાના ફિગર છે રહ્યું છે. અને ટ્રાયક્લિનિકમાં ઓન્લી પ્રિમિટિવ જ છે, એક છેલ્લું ટ્રાયક્લિનિકમાં.
આ એક સ્લાઇડ છે, એ જોઈ લો. આપણે જોઈએ કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક વ્યવહારમાં અને SYVSCમાં પણ ફેસ સેન્ટર્ડ ક્યુબિકનું ઘણો બધો અભ્યાસ આવે છે આપણે. તો ફેસ સેન્ટર્ડ ક્યુબિક શું છે, તો તમે એ જોઈ શકશો એક સ્લાઇડમાં કે દરેક અણુ અહીંયા ફેસની વચ્ચોવચ્ચ ગોઠવેલો છે અને એના પરથી પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે મેળવી શકીએ છીએ એની કર્ણ હાઇપોટેન્યુસ જેને કહીએ છીએ એનું માપ મેળવીએ છીએ કે અને એની ગણતરી કરીને પછી એનું વોલ્યુમ ને બધું આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, કદ કેટલું છે એનું. અને આ સોલિડ મટીરિયલ શું છે, તો એને કહેવાય છે કે પિરિયોડિક ટેબલમાં જેટલા મટીરિયલ અવેલેબલ છે એ બધું આપણે સોલિડ મટીરિયલ અને એના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો એક જનરલ આ સ્લાઇડમાં આપણે ક્લાસિફિકેશન કરેલું છે ગ્રીન કલર, રેડ કલર અને બ્લુ કલરથી. તો એ તમે જોઈ શકશો કે જે ગ્રીન કલર છે એ FCC સ્ટ્રક્ચર ધરાવે છે, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. રેડ કલરવાળા છે મટીરિયલ એ બધા હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર ધરાવે છે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. અને બ્લુ કલર છે એ બોડી સેન્ટર્ડ ક્યુબિક, એટલે વચ્ચે એક બોડીની વચ્ચે એક એટમ પ્રેઝન્ટ એવા સ્ટ્રક્ચર ધરાવે છે, ક્યુબિક સ્ટ્રક્ચર, સમઘન, બરાબર. અને બાકીના છે એ બધા બીજા સ્ટ્રક્ચર છે જે એમાં કલર નથી દર્શાવેલો. તો આપણે પ્રશ્ન આપણને થાય છે કે યુનિટ સેલ, તો કે યુનિટ સેલ શું છે? યુનિટ સેલ વારે ઘડી આપણે કહેતા કે એટમ અને યુનિટ સેલ્સમાં શું ફરક છે અને યુનિટ સેલથી પછી ક્રિસ્ટલ કે સોલિડ કઈ રીતે બને છે, તો એની થોડી ચર્ચા જોઈ લઈએ આપણે. The unit cell is a tiny box containing one or more atoms, a special arrangement of atoms. અહીં તમે જોઈ શકો છો એક યુનિટ સેલ બતાવેલો છે, બોડી સેન્ટર છે, CSClનું એક એક્ઝામ્પલ છે, CGM ક્લોરાઇડ. વચ્ચે એક એટમ પ્રેઝન્ટ છે અને કોર્નર ઉપર એટમ પ્રેઝન્ટ છે એટ ધ કોર્નર ઓફ ધ યુનિટ સેલ. અને આ ગોઠવણી જેને બતાવે છે એને આપણે એક યુનિટ સેલ કહીશું. અને આવા ઘણા બધા યુનિટ સેલ ભેગા થઈ અને ક્રિસ્ટલ બને. અને અહીંયા જુઓ તમે જે હમણાં ચર્ચા કરીએ પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. એટલે અહીંયા જુઓ બ્લુ કલરથી બતાવેલો પ્રિમિટિવ સેલ બતાવેલો છે. પછી એની બાજુમાં જુઓ તમે રેડ કલરનો છે એક બોડી સેન્ટર ક્યુબિક છે, જેને આપણે નોન પ્રિમિટિવ કહીએ છીએ કારણ કે વચ્ચે એક એટમ પ્રેઝન્ટ છે એટલે આ નોન પ્રિમિટિવ સેલ કહીએ છીએ આપણે એને. Unit cell, smallest possible structural unit that is repeated three-dimensionally, contain a full description of the structure as a whole. અહીંયા જુઓ ફર્સ્ટ તમે ફિગર જુઓ તો કે મોલિક્યુલ બતાવ્યું છે, મોલિક્યુલની ગોઠવણી બતાવી છે. એ મોલિક્યુલ એક યુનિટ સેલમાં ગોઠવાયેલું બતાવેલું છે. એટલે કે ઘણા બધા મોલિક્યુલ ભેગા થાય, એ ઘણા બધા મોલિક્યુલ એક મોલિક્યુલ યુનિટ સેલમાં ગોઠવાયેલું છે, ઘણા બધા મોલિક્યુલ ભેગા થાય યુનિટ સેલ બને. અને યુનિટ સેલ ઘણા બધા ભેગા થાય તો ક્રિસ્ટલ બને. એટલે રિપીટેડ એરેન્જમેન્ટ ઓફ એટમ્સ ઓફ ધ યુનિટ સેલ, દેટ ઇઝ ક્રિસ્ટલ્સ. આ થ્રી ડાયમેન્શનલ પિક્ચર બતાવ્યું છે. અહીંયા જોઈ શકાય કે ઘણા બધા યુનિટ સેલને આપણે ભેગા કરી એક સાથે ગોઠવીને બતાવે છે, જે મેં વાત કરી જ હમણાં કે એક સાથે એના ગોઠવીને લેયર બનાવીએ તો એક ક્રિસ્ટલ બની જાય. જે શરૂઆતમાં પિક્ચર બતાવ્યું તો આપણે એક સિંગલ ક્રિસ્ટલનું, એકચ્યુઅલી સિંગલ ક્રિસ્ટલ આ રીતે બનેલો હોય છે. વધારે બેઝિક જઈએ જુઓ કે એટમ કમ્બાઈન થાય તો મોલિક્યુલ બને. બીજું મોલિક્યુલ ઘણા બધા ભેગા થયા, એક એની ચોક્કસ ગોઠવણી થઈ કે અહીંયા ક્યુબિક સ્ટ્રક્ચર છે એટલે ક્યુબિક પ્રમાણે ગોઠવણી કરી છે તો એ યુનિટ સેલ બન્યો. ઘણા બધા મોલિક્યુલ ભેગા થઈ અને ઘણા બધા યુનિટ સેલ ભેગા થઈ અને એક ક્રિસ્ટલ બનેલો છે. આ એક કમ્પ્લીટ સોલિડનું એરેન્જમેન્ટ બતાવેલી છે ગોઠવણી. આપણે ઘણીવાર પ્રશ્નો થાય કે આ ક્રિસ્ટલ છે તો અંદર શું હશે, તો આ તમે રિવર્સ જાઓ તો અંદર એક એટમિક લેવલે જાઓ તો કન્ડેન્સ મેટર ફિઝિક્સની જે વાત કરી હતી તો એટમિક લેવલે અભ્યાસ કરીએ તો કન્ડેન્સ મેટર ફિઝિક્સ, સોલિડના ખાલી ક્રિસ્ટલના ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ. અહીંયા પણ તમે જુઓ એક પિક્ચર બતાવ્યું છે કે મોસ્ટ કોમન આપણે યુનિટ સેલની વાત કરે છે. જનરલી આ 3 યુનિટ સેલ આપણે મેક્સિમમ વ્યવહારમાં વપરાય છે, ફેસ સેન્ટર્ડ, બોડી સેન્ટર અને સિમ્પલ ક્યુબિક. એટલે ઇન્ટરનલ ગોઠવણી આ રીતની હોય છે. હવે પછીની વધારાની આગળની ટોક મારા સાથી મિત્ર પિનલભાઈ જરા ડિસ્કસ કરશે. આપણે એમના સાથે એમનો પણ લાભ લઈએ. જેમ સાહેબે કીધું એમ કે સોલિડ સ્ટેટ ફિઝિક્સ વિશે આપણે જરાક જસ્ટ હમણાં ચર્ચા કર્યું. તો એ સોલિડ સ્ટેટ ફિઝિક્સ એટલે કે જે એટમ્સનું જે સ્ટડી કરીએ તો એટમ્સના સ્ટડીને કોરિલેટ કરીને આપણે નામ કીધું કે ભાઈ વી કેન શું કહેવાય સ્ટડી ધ ક્રિસ્ટલોગ્રાફી. તો એના માટે બેઝિક જે છે એ એક્સરે છે કે વોટ ઇઝ એક્સરે, ત્યાંથી આપણે શરૂ કરીએ. મોટાભાગનાને ખબર હશે એક્સરે વોઝ ડિસ્કવર્ડ બાય વિલિયમ રોન્ટજન. અને નામ એનું એ આપ્યું હતું કારણ કે એના અનનોન હતા એ રેઝ, એ વખતે એનું કોઈ અનનોન રેઝ હતા એટલે નામ આપી દીધું એક્સ રેઝ.
X-rays are invisible, highly penetrating electromagnetic radiation of much shorter wavelength. એટલે આપણા વિઝિબલ લાઇટ જેવા જ છે, જેમ વિઝિબલ લાઇટ અને એક્સરે બોથ આર બંને ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, આપણે કહીએ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ રહ્યા બધા. અને વિઝિબલ લાઇટ ફોટોન્સ એન્ડ એક્સરે ફોટોન્સ આર બોથ પ્રોડ્યુસ બાય મુવમેન્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન્સ ઇન ધ એટમ. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રોન્સ ની મુવમેન્ટના કારણે આપણે આ શું કહેવાય પ્રક્રિયા યા એક્સરે પ્રોડ્યુસ થાય છે એવું કહી શકીએ છીએ. કે હમણાં આગળ જોઈ શકીશું આપણે. વેન એન ઇલેક્ટ્રોન ડ્રોપ્સ ટુ અ લોઅર ઓર્બિટલ ઇટ નીડ્સ ટુ રિલીઝ સમ એનર્જી. ઇટ રિલીઝિસ એક્સ્ટ્રા એનર્જી ઇન ધ ફોર્મ ઓફ અ ફોટોન. એટલે એ શું કહેવા માગે છે કે ઇલેક્ટ્રોન એની કક્ષા છોડીને બીજી કક્ષામાં જાય છે ત્યારે એમાંથી અને પાછું જ્યારે એની કક્ષામાં આવે છે ત્યારે એમાંથી અમુક પ્રકારનું ફોટોન રિલીઝ થાય છે. એ આ સ્લાઇડ દ્વારા ખબર પડશે. એ પિક્ચરમાં તો આપણે સારી રીતે બહુ સારી રીતે બતાવ્યું છે. જેમ કે આ સ્લાઇડ્સ, હા યસ, જેમ સાહેબ કહેવા માગે છે કે ઇલેક્ટ્રોન ઇન અ હાયર ઓર્બિટલ ઇમિડિયેટલી ફોલ્સ ટુ ધ લોઅર એનર્જી લેવલ રિલીઝિંગ ઇટ્સ એક્સ્ટ્રા એનર્જી ઇન ધ ફોર્મ ઓફ અ ફોટોન. એ અહીંથી જોઈ શકાય છે. હા, તો એ જે લાસ્ટ ઓર્બિટમાં છે ઇલેક્ટ્રોન એની નિયરેસ્ટ ઓર્બિટમાં જાય છે ત્યારે એનર્જી રિલીઝ કરે છે. એ એનર્જી જે રિલીઝ કરે છે એ બતાવેલી છે કે ફોટોનના ફોર્મમાં એનર્જી રિલીઝ થાય છે. અને આ પ્રોસેસ કેવી રીતે થાય છે એ બી આપણે અહીંથી જાણી શકીએ કે જે જસ્ટનો આપણે હાલ જે ચર્ચા કરી રહ્યા છીએ જ કે ભાઈ એક કોલાઇઝન થાય છે પાર્ટિકલનું એટમ સાથે. અને એ એટમ એના કારણે શું થાય છે તો એ એટમ એની કક્ષા યા ઓર્બિટ છોડીને ઇટ ગોઝ ટુ ધ અનધર ઓર ઇટ જમ્પ્સ ટુ ધ હાયર એનર્જી લેવલ અને ઉચ્ચ કક્ષા સ્તરમાં જાય છે. પણ આફ્ટર સમ ટાઈમ એ પાછો એની ઓરિજિનલ એનર્જી લેવલ પર આવે છે. એટ દેટ ટાઈમ ઇટ ઇઝ રિલીઝિંગ સમ એનર્જી ઇન ધ સમ ફોટોન્સ. આપણે સ્પેક્ટ્રોસ્કોપી જનરલી આના ઉપર જ છે. હા, જે આપણે ફિઝિક્સમાં મળીએ સ્પેક્ટ્રોસ્કોપી તો કે લાઇન સ્પેક્ટ્રા જે જોઈએ છે અને એસવાયના સિલેબસમાં પણ આવે છે કે ડિફરન્ટ લાઇન સ્પેક્ટ્રા એ પેટર્ન કઈ રીતે લીધેલી છે. ઘણીવાર બધાને પ્રશ્ન હોય છે કઈ રીતે લીધી હોય, તો અહીંયા સારી રીતે સમજાઈ શકાય છે કે જે લાઇટ પેટર્ન આ લાઇટ ફોટોને એમિટ થાય છે એને જો ફોટોગ્રાફી ફિલ્મ પર લેવામાં આવે તો એ લાઇન સ્પેક્ટ્રા મળી શકે. અને આપણે એ એટલે લાઇન સ્પેક્ટ્રા એ દરેક મટીરિયલની કે સોલિડની કેરેક્ટરિસ્ટિક બતાવે છે. બરાબર છે. એના ઉપરથી એનું પ્રિડિક્શન કરી શકાય છે. જસ્ટ હમણાં આપણે વાત કરીએ એમ કે ભાઈ એક્સરે કેવી રીતે પ્રોડ્યુસ, હાઉ એક્સરેઝ આર પ્રોડ્યુસ. તો વેન અ હાઈ વોલ્ટેજ ઇઝ અપ્લાઇડ બિટવીન ધ ઇલેક્ટ્રોડ્સ string of electrons accelerate from the cathode to anode and produces X-ray. એટલે કે હાઈ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન્સ ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે છે. જેમ કે આ સ્લાઇડ આ ફિગર દ્વારા આપણે વધારે સારી રીતે સમજી શકીએ કે ફિલામેન્ટને હીટ કરવાથી ઇલેક્ટ્રોન્સ જનરેટ થાય છે. એ ઇલેક્ટ્રોન્સ જ્યારે મેટલ પ્લેટને ટકરાય છે તો એક્સરેઝ આર અહીંયા કેથોડ ઉપર બહુ હાઈ વોલ્ટેજ આપવા બહુ જરૂરી છે. હા, કેથોડ ઉપર ત્યારે આ પ્રોસેસ થાય છે. પોસિબલ છે. એટલે કન્ડિશન આ છે. હાઈ વોલ્ટેજની વાત કરીએ તો ઇટ ઇઝ અબાઉટ 20 kV ટુ 50 kVm એટલા હાઈ વોલ્ટેજ આપણે સપ્લાય કરી મીન્સ ઇલેક્ટ્રોન્સ એટલા હાઈ વોલ્ટેજમાંથી પાસ થાય છે ત્યારે એ ટાર્ગેટ ઉપર અથડાય ને એક્સરે પ્રોડ્યુસ થાય છે. સાચી વાત છે. અને એક્સરેનો ગુણધર્મ છે ઇનવિઝિબલ, એટલે આપણે દેખી શકતા નથી. મેઇન કારણ આ છે કે આપણને જેમ વિઝિબલ લાઇટ કલર અલગ અલગ દેખાય છે એવી રીતે એક્સરે આપણે નથી જોઈ શકતા કારણ કલરલેસ છે. એની ગુણધર્મ જે છે કલરલેસ, દે આર ઇનવિઝિબલ. એના પરથી જેમ કે diffraction is a wave phenomena in which the apparent bending and spreading of wave takes place when they meet an obstacle. એટલે કે હવે સપોઝ જેમ હમણાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ એટમ પર જ્યારે આ એક્સરે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે યા કોઈ સોલિડ મટીરિયલ ઉપર એક્સરે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો શું થાય છે. તો વી વિલ સ્ટાર્ટ આપણે પાર્ટિકલ પર શું થાય છે એના પરથી ચર્ચા કરીએ કે ભાઈ ટુ અન્ડરસ્ટેન્ડ ડિફ્રેક્શન વી ઓલ્સો હેવ ટુ કન્સિડર વોટ હેપન્સ વેન અ વેવ ઇન્ટરેક્ટ વિથ અ સિંગલ પાર્ટિકલ. એટલે કે ઇન્સિડન્ટ વેવ એટલે કે જેમ કે આપણે એક્સરેનું એક્ઝામ્પલની વાત કરીએ તો જ્યારે પાર્ટિકલ ઉપર ઇન્સિડન્ટ થશે તો શું થાય છે. તો એવું જોવા મળે કે ઇટ ઇઝ ઇન્સિડન્ટ બીમ એના પર થશે જેમ કે આ સ્લાઇડમાં દેખી રહ્યા છીએ કે ઇટ સ્પ્રેડ્સ ઇન ઓલ ડાયરેક્શન. એ બધી જ દિશામાં સ્પ્રેડ થશે જેમ કે આ દેખાઈ રહ્યું છે આ સ્લાઇડ દ્વારા. પાર્ટિકલનું ડિફ્રેક્શન છે. સેમ વે કમિંગ ટુ ધ ટોપિક ડિફ્રેક્શન ફ્રોમ અ સોલિડ મટીરિયલ. એટલે કે સોલિડ મટીરિયલ ઉપર એ ડિફ્રેક્શન થાય તો વોટ ઇઝ હેપનિંગ, શું થાય છે. વોટ હેપન્સ ઇફ ધ બીમ ઇઝ ઇન્સિડન્ટ ઓન સોલિડ મટીરિયલ. ઇન અ ક્રિસ્ટલાઇન મટીરિયલ ધ સ્કેટર્ડ બીમ મે એડ ટુગેધર ઇન અ ફ્યુ ડાયરેક્શન
એન્ડ reinforces each other to give diffracted beam. આ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કે ઇટ ઇઝ ઇન અ ડાયરેક્શન અને ડેફિનેટેડ ડાયરેક્શન છે. આ સ્લાઇડ દ્વારા ખ્યાલ આવશે. એટલે કે સ્કેટર થવું અને પાછું રેઇનફોર્સ થવું, રેઇનફોર્સ થવું, આ બે વસ્તુ અગત્યની છે એમાં. જેમ કે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ જે આપણે હમણાં હાલ ચર્ચા કરી હોય કે ઇન્સિડન્ટ બીમ જ્યારે ક્રિસ્ટલ પર યા સોલિડ મટીરિયલ ઉપર ઇન્સિડન્ટ થાય છે તો ઇટ ઇઝ બીન ડિફ્રેક્ટેડ ઇન ઓલ પોસિબલ ડાયરેક્શન્સ. હવે ડિફ્રેક્શન, ક્યારના ડિફ્રેક્શન આપણે ટોક કરી રહ્યા છીએ તો ડિફ્રેક્શન ઓફ ધ વેવ બાય ક્રિસ્ટલ, તો ડિફ્રેક્શન કેટલા પ્રકારના હોઈ શકે એમ? પિનલભાઈ, એક મિત્રોને જણાવવા માંગુ છું કે ડિફ્રેક્શન એટલે આપણે ઘણી વાર જેને વિવર્તન કહીએ, વિવર્તન કહેવાય કે હા યસ. આપણે વિવર્તન શું છે તો હમણાં જે બતાવ્યું એ જ, પણ એ ડિફ્રેક્શન. આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે સ્કૂલમાં ને એમાં હતું બેન્ડિંગ ઓફ અ બીમ કહીએ આપણે, બીમનું યા લાઇટનું બેન્ડ થવું. ડિફ્રેક્શન બેઝિકલી એક્સરે, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન દ્વારા, ઇલેક્ટ્રોનના સોર્સિસ દ્વારા કરી શકાય છે. એક્સરેનો સોર્સ હોય, ન્યુટ્રોનનો સોર્સ હોય ઓર ઇલેક્ટ્રોન સોર્સ હોય. એટલે કે અહીંયા મૂળભૂત વાત એ છે કે ડિફ્રેક્શન એટલે એક્સરે હોય કે ન્યુટ્રોન હોય કે ઇલેક્ટ્રોન હોય, એનું સોલિડ મટીરિયલ ઉપર અથડાવવું અને ત્યાંથી એનું વિવર્તન થવું, અને એના ઉપરથી જ આગળનું આપણે અભ્યાસ કરીશું કે શું થાય, એનું અથડાય પછી શું થાય એમ. બરાબર. જેમ કે એક્સરેની વાત કરીએ તો એક્સરેનું વેવલેન્થ, જેને તરંગ લંબાઈ કહે છે, ઇટ ઇઝ 1 એંગસ્ટ્રોમ. એટલે વોટ આર ધ થિંગ્સ એમ, જેમ કે પછી ઇન્ટરેક્ટ વિથ ઇલેક્ટ્રોન અને પેનિટ્રેટ થઈ જાય છે, ઇલેક્ટ્રોન જોડે એનું ઇન્ટરેક્શન થાય છે અને ઇટ ઇઝ પેનિટ્રેટિંગ. જેમ કે ન્યુટ્રોન, તો ન્યુટ્રોનનો પેનિટ્રેશન પાવર ખૂબ જ છે, ઇટ ઇઝ હાઈલી પેનિટ્રેટિંગ અને એ ઇન્ટરેક્શન કરે છે ન્યુક્લિયાઈ જોડે. અને ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ ધ ઇલેક્ટ્રોન, બરાબર, બટ એનું પેનિટ્રેશન પાવર ખૂબ જ ઓછું છે. એટલે આનાથી આપણે સરફેસ સ્ટડી કરવી હોય કોઈ સોલિડ મટીરિયલની, એટલે ઇલેક્ટ્રોન ડિફ્રેક્શનથી આપણને સરફેસની માહિતી મળે, પણ એને માઇક્રો સ્ટ્રક્ચર અંદરની માહિતી નહીં મળે. જ્યારે ન્યુટ્રોન અને